છેલ્લા એકાદ વર્ષથી એક વર્ષથી કદાચ થોડોક ઓછો સમય છે, પણ સિનિયર સિટીઝન સંગતમાં મને પ્રકટીકરણના પુસ્તક ઉપર અભ્યાસ કરાવવાની તક પ્રાપ્ત થઈ અને માટે સિનિયર સિટીઝન સંગતનો હું ખૂબ આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ કે સિનિયર સિટીઝન્સ સંગતે મને એ તક આપી કે એમની મધ્ય હું પ્રકટીકરણના વચનોનો અભ્યાસ કરાવી શકું અને આશા રાખું છું કે એ દ્વારા ઘણા બધા આશીર્વાદિત થયા હશે. અને એ અભ્યાસ હું કરાવી રહ્યો તો પહેલા અધ્યાયથી શરૂઆત કરીને અમે છઠ્ઠા અધ્યાય સુધી પહોંચ્યા અને છઠ્ઠા અધ્યાયમાં લગભગ 1 થી 8 વચન એ અભ્યાસક્રમમાં અમે પૂર્ણ કર્યો હતો. ત્યારબાદ 9મા વચનથી અભ્યાસ બાકી રહી ગયો હતો અને મેહુલ સાહેબની વાત આવી કે મેહુલ સાહેબ આ વિષયના જરા વધારે જાણકાર છે, તો તેઓને આપણે લોન્ચ કરીએ કે જેથી કરીને વધારે ઊંડાણથી આપણે માહિતી મેળવી શકીએ. અને માટે મને અંદરથી એવું થતું હતું કે આ છઠ્ઠા અધ્યાયનો આટલો નાનો ભાગ બાકી રહી ગયો છે, તો મારે ક્યાંક કહેવું છે. અને માટે પ્રભુએ વિચાર આપ્યો કે મંડળીમાં એ વચન તમે શેર કરો. અને પ્રભુનો આભાર માનું છું કે પ્રભુએ મને પ્રકટીકરણનો મારો જે છઠ્ઠા અધ્યાયનો અભ્યાસ બાકી છે તે રજૂ કરવા માટેની આ તક પ્રભુએ આપી છે. પ્રકટીકરણનું પુસ્તક ખરેખર બહુ જ અદ્ભુત છે વાલાઓ. બહુ જ અદ્ભુત કહેવાય ને એ એવું પુસ્તક છે. બાઇબલમાં સૌથી વધારે ઇન્ટરેસ્ટેડ જો કોઈ પુસ્તક હોય, સૌથી વધારે ગમતું પુસ્તક કહેવાય ને તો એ પ્રકટીકરણ છે. ઘણા બધા એને ટાળે છે, કેમ કે જ્યારે ન સમજાય ત્યારે આપણને તકલીફ થાય, એમ થાય કે આ બધું શું લખવામાં આવ્યું છે. પણ જો તમને સમજવા લાગે અથવા તો પ્રભુનો આત્મા તમને એ વચન જ્યારે સમજાવે ને ત્યારે તમને એમ લાગે કે અરે રે, આટલું અદ્ભુત પુસ્તક હજુ સુધી વાંચવાનું રહી ગયું મારાથી. એમ એટલું અદ્ભુત પુસ્તક છે. અને ખરેખર જે મારી તો આપને નમ્ર વિનંતી છે કે વર્ષમાં એકવાર અચૂક તમે પ્રકટીકરણ વાંચજો. આખું બાઇબલ તો તમે પૂરું કરજો જ કરજો, પણ પ્રકટીકરણ કોઈ પણ રીતે તમે વર્ષમાં એકવાર વાંચવાનું રાખો તે મારી ખાસ વિનંતી છે. અઘરું નથી, ન સમજાય એવું કશું જ નથી. કેમ કે આપણો બાઇબલનો જે ઈશ્વર છે ને એ એવું કહે છે કે શું હું મારા રહસ્યો, મારું મર્મ મારા મિત્રથી છુપાવું? ના. એ જે કંઈ કરવા માગે છે, એ જે કંઈ ઈચ્છા રાખે છે, પોતાના લોકોને જણાવે છે, એ આપણો ઈશ્વર છે. અને માટે એ મહાન ઈશ્વરની ઈચ્છાઓ જાણવી, એ ભવિષ્યમાં શું કરવા માગે છે એ જાણવું બહુ ઇન્ટરેસ્ટેડ છે, બહુ આનંદની વાત છે. અને પ્રકટીકરણ આપણને આ બાબતથી માહિતગાર કરે છે. ખરેખર તો પ્રકટીકરણ પુસ્તક જ એક આશીર્વાદ છે. જો તમે પ્રકટીકરણના પહેલા અધ્યાયની 3જી કલમ વાંચો તો ત્યાં ગજબની વાત લખવામાં આવી છે. પ્રકટીકરણ 1 અને 3. આ ભવિષ્ય વચનો જે વાંચે છે ને જેઓ સાંભળે છે અને એમાં જે લખેલું છે તે પાળે છે તેઓને ધન્ય છે, કેમ કે સમય પાસે છે. અહીં આ પુસ્તકની શરૂઆતે જ જણાવી દેવામાં આવ્યું છે કે આ એક એવું પુસ્તક છે કે જે વાંચે છે, જે સાંભળે છે, જે પાળે છે તે ધન્ય છે. આશીર્વાદની વાત અહીં કરી દેવામાં આવી છે. વાલાઓ, તમે ને હું આશીર્વાદિત છીએ, ધન્ય છીએ, કેમ કે અત્યારે આપણે આ પુસ્તક વાંચી રહ્યા છીએ. આ પુસ્તક અત્યારે તમે સાંભળી રહ્યા છો. પ્રભુ દ્વારા આશીર્વાદની વાત શરૂઆતથી જ ઘણી બધી વખત આપણે એવું માનીએ કે આમાં કોપની વાત છે, આમાં લડાઈ ઝઘડાની વાત છે, આમાં તો દુકાળ ને ભયંકર બાબતો લખવામાં આવી છે. પ્રકટીકરણ તો શરૂઆતથી જ આશીર્વાદની વાત કરે છે. પહેલો જ અધ્યાય તમે ખોલો અને પ્રભુ કહે કે જો તું વાંચી રહ્યો છે
તો તું બ્લેસેડ, આશીર્વાદિત છે. જો તું સાંભળી રહ્યો છે તો તું બ્લેસેડ, આશીર્વાદિત છે. આ પુસ્તક ઈશ્વરના ભવિષ્યની યોજના પ્રગટ કરે છે. તમે લીડ કરજો. હા, અહીંથી ક્યારેક લાગે તો હું કરીશ, પણ મોટાભાગે તમે લીડ કરજો. આ પુસ્તક ઈશ્વરના ભવિષ્યની યોજનાની બહુ સ્પષ્ટ રીતે પ્રગટ કરે છે. ઈશ્વર મારા માટે, મારા ભવિષ્ય માટે શું વિચારે છે? ઈશ્વર મારા ફેમિલી માટે ભવિષ્યનું શું આયોજન રાખી મૂક્યું છે? ઈશ્વરે આ વિશ્વને માટે ભવિષ્યનું શું આયોજન કરી રાખ્યું છે, એની સ્પષ્ટ માહિતી આ પુસ્તકમાં મળે છે. વાલાઓ, તમને કોઈ ગિફ્ટ આપે, જ્યાં સુધી એ ગિફ્ટ પેકિંગમાં છે તમને ઇન્ટરેસ્ટ થાય કે ખોલીને જોઉં, સરપ્રાઈઝ ગિફ્ટ હશે. પ્રભુએ એ સરપ્રાઈઝ ગિફ્ટ પ્રકટીકરણમાં ખુલ્લી કરી દીધી છે કે બેટા, જો હું તારા માટે કેટલું બધું વિચારું છું, તારા માટે કેટલું બધું મારી પાસે પ્લાનિંગ છે. અને ઈશ્વરની ભવિષ્યની મારા માટે, વિશ્વને માટે, આપણા બધાને માટે, મંડળીને માટે, એના પર વિશ્વાસ કરનારા લોકોને માટે જે કંઈ વિચારી રાખેલું છે એ બધું જ આપણને આ પુસ્તક જાહેર કરે છે. આ પુસ્તક બાઇબલના અન્ય કોઈ પણ પુસ્તક કરતાં ભવિષ્યની સચોટ માહિતી આપે છે. બીજા બધા પુસ્તકોમાં કદાચ એંધાણીઓ, નિશાનીઓ અથવા તો મર્મ કે રહસ્યના રૂપમાં ભવિષ્યની વાતો લખેલી હોઈ શકે, પણ આ એક એવું પુસ્તક છે જાણે કે એ દુનિયામાં આપણને લઈ જાય છે, ભવિષ્યમાં લઈ જાય છે, અને ત્યાં આપણે ઊભા છે ને આજુબાજુ બધું બનતું હોય એવું આપણને લાગે. કેટલું અદ્ભુત! દુનિયા ટાઈમ મશીન શોધવાનો પ્રયત્ન કરે છે કે એ ટાઈમ મશીનથી ફ્યુચરમાં આપણે જઈ શકીએ. પ્રભુએ તો એ ટાઈમ મશીન ઓલરેડી આપણી મધ્ય મૂકી છે. બસ આને વાંચો, અને વાંચો ત્યારે એમાં ખોવાઈ જાઓ, અને એમાં ખોવાઈ જાઓ ત્યારે મહેસૂસ કરો કે હું ત્યાં છું અને આજુબાજુ આ બની રહ્યું છે. કેટલી ગજબની વાત! આ જાણવું બહુ જરૂરી છે વાલાઓ, કે પ્રભુ મારા માટે શું કરવા માગે છે. કેમ કે જેટલું તમે જાણશો ને એટલું તમે એના પર વધારે પ્રેમ કરશો. જેટલું તમને ખબર પડશે કે ઓહ, મારા માટે ભવિષ્યમાં ઈશ્વર આ આયોજન કરીને મૂક્યું છે, ત્યારે એ તરફ દોડવાની મજા આવશે. એ તરફ વિશ્વાસથી આગળ વધવા માટે એક ઉત્સાહ, પ્રેરણા અને એક ધગશ મળશે. અને માટે આ પુસ્તક રોજ વાંચો, અચૂક વાંચો, જરૂરથી વાંચો, તે મારી ખાસ વિનંતી છે. આ પુસ્તક ઈશ્વરની કૃતિનું આખું ચક્ર પૂરું કરે છે. આખું ચક્ર આપણે બાઇબલ દ્વારા એ જાણી શકીએ છીએ કે ઈશ્વરે એદનવાડી બનાવી, એ શરૂઆત કરી. ઉત્પત્તિ, શરૂઆત. પછી એદનવાડી માં પાપ થયું, દુનિયા બગડવા માંડી. આજે અત્યારે આપણે વર્તમાન કાળમાં છીએ. બસ આટલે સુધી જ જાણશો તો પિક્ચર અધૂરું રહી જશે, અને અડધું પિક્ચર જોવાની મજા નહીં આવે. જો પિક્ચરનું તમે સ્ટાર્ટિંગ જોયું હોય, એના મધ્ય ભાગ સુધી તમે જોયું હોય અને એન્ડ ના જુઓ ને, તો પિક્ચરના માટે તમે એ કોઈ સારો વ્યૂ નહીં બાંધી શકો. અને માટે બહુ જ જરૂરી છે કે આ પ્રકટીકરણ વાંચો, જેનાથી ઈશ્વરે જે શરૂ કર્યું છે એ આખું ચકેડું ફરીને, આખું ચકેડું અંત સુધી તમે આવો તો તમને ખબર પડશે કે કેટલું ગજબનું પ્લાનિંગ છે એનું, કેટલી ગજબની બાબતો છે. અને માટે પ્રકટીકરણનું પુસ્તક એ ઈશ્વરના આખા ચક્રને પૂર્ણ કરે છે. અને માટે પ્રકટીકરણ વાંચવું બહુ જરૂરી છે. તમે ઉત્પત્તિ વાંચો છો, પછી નિર્ગમન વાંચો છો, ત્યાંથી પ્રબોધકોની પુસ્તકોમાં આવો છો, ઇતિહાસમાં આવો છો, નવા કરારમાં આવો છો, પત્રોમાં આવો છો, પણ પ્રકટીકરણ નથી વાંચતા તો એનો મતલબ
કે ઈશ્વરનું આખું ચકેડાની વાત તમને હજુ ખબર જ નથી. એન્ડ નહીં ખબર તો કશું જ નહીં ખબર. અને માટે શરૂઆત જાણો છો, વર્તમાનમાં પણ તમે માહિતગાર છો, તો ભવિષ્યને પણ જાણો, કે જેથી કરીને આખું ચકેડું, બાઇબલ કહે છે ને, આખું ચકેડું આ પ્રકટીકરણનું પુસ્તક પૂર્ણ કરે છે. અને માટે પ્રકટીકરણ વાંચવું બહુ જ જરૂરી છે. બને એટલા ઝડપથી માહિતી આપવાનો હું પ્રયત્ન કરીશ. કદાચ થોડોક સમય લેટ થવાય તો મને દરગુજર કરજો. પ્રકટીકરણ, ઉત્પત્તિથી પ્રકટીકરણની વાત તમે એટલા માટે જાણવી જોઈએ કે આખું ચકેડું કેવી રીતે પૂર્ણ થાય છે તે તમે જાણી શકો. અને માટે અત્યારે 10 બાબતો એવી આપણે જોઈશું કે જે ઉત્પત્તિની અંદર લખવામાં આવી છે અને પ્રકટીકરણમાં લખવામાં આવી છે. અને એ આખા ચકેડાને, એ ચક્રને, ઈશ્વરના ચક્રને કેવી રીતે પૂર્ણ કરે છે તે બતાવે છે. પહેલી વાત પાછું એક આગળ ઓકે. ઉત્પત્તિ એક સુંદર વાડીની વાત કરે છે. ઈશ્વરે એક સુંદર વાડી બનાવી, એદનવાડી. કેટલાને ગમે છે એદનવાડી? વાહ! પણ તમને એ ખબર છે કે એદનવાડી કરતાં પણ વધારે જોરદાર, વધારે અદ્ભુત, વધારે અવર્ણનીય એવું સ્થળ ઈશ્વરે બનાવીને રાખ્યું છે? કે પછી ખાલી એદનવાડીમાં જ આપણે છીએ? અરે, એદનવાડી તમને ગમે છે તો તમે વિચાર કરો કે પ્રકટીકરણમાં એક એવી જગ્યા કે જેને પારાદેશ કહેવામાં આવે છે, જેને પેરાડાઇઝ કહેવામાં આવે છે, સ્વર્ગ કહેવામાં આવે છે, એ તો એદનવાડી કરતાં પણ અદ્ભુત છે, બહુ જ જોરદાર. અને માટે પ્રકટીકરણ વાંચવું જોઈએ. આગળ બીજી વાત, ઉત્પત્તિ 3:22-24 માણસે ન કરવાનું કર્યું, ઈશ્વરની આજ્ઞા તોડી અને પાપનો પ્રવેશ થયો. અને એના કારણે એની આગળ જીવનના ઝાડનું વૃક્ષ હતું તો પણ એનું ફળ ખાઈ શક્યો નહીં. એદનવાડીમાં જ્યારે મૂકવામાં આવ્યા આદમ હવાને, ત્યારે એમની આગળ ઘણા બધા વૃક્ષો હતા. એમાં એક જીવનનું ઝાડ પણ હતું ને એક ભલુભૂંડું જાણવાના વૃક્ષનું ફળ પણ હતું. એકચ્યુઅલી એ જીવનના ઝાડનું વૃક્ષ એમણે ખાવું જોઈતું હતું, પણ ચૂકી ગયા, રહી ગયું. એ આશીર્વાદ એમને ન મળ્યો. પણ પ્રકટીકરણ એક એવું પુસ્તક છે કે જે એમ જણાવે છે, 22મા અધ્યાયની 2 કલમ, પ્રકટીકરણ 22:2, એ નદીના બંને કિનારે જીવનનું ઝાડ હતું. તેને 12 પ્રકારના ફળ લાગતા હતા. દર માસે તેને નવીન ફળ આવતા હતા. વળી તે ઝાડના પાંદડા સર્વ પ્રજાઓને નિરોગી કરવા સારું હતા. 24 સુધી વાંચો, 24 સુધી. હવે પછી કોઈ પ્રકારનો શાપ થનાર નથી, પણ તેમાં દેવનું તથા હલવાનનું રાજ્યાસન થશે. તેના દાસ તેની સેવા કરશે. તેઓ તેનું મુખ નિહાળશે અને તેઓના કપાળ પર તેનું નામ હશે. ફરીથી રાત પડશે નહીં. તેઓને દીવાના અથવા સૂર્યના પ્રકાશની જરૂર નથી, કેમ કે પ્રભુ દેવ તેઓ પર પ્રકાશ પાડશે અને તેઓ સદા સર્વકાળ રાજ કરશે. બીજા અધ્યાયની 7મી કલમ, પ્રકટીકરણ 2:7. આત્મા મંડળીઓને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે. જે જીતે છે તેને દેવના પારાદેશમાંના જીવનના ઝાડ પરનું ફળ હું ખાવાને આપીશ. આપણને પાછું એ જીવનના ઝાડ પરનું ફળ ખાવા મળવાનું છે, અને એ આપણને પ્રકટીકરણ જણાવે છે. ઉત્પત્તિમાં જે મારાથી રહી ગયું,
ઉત્પત્તિમાં જે મારાથી છૂટી ગયું, ઉત્પત્તિમાં મારે જે ખાવું જોઈતું હતું એ મેં ન ખાધું, પણ ઈશ્વર કહે છે કે દીકરા ચિંતા ના કર, એ અદ્ભુત ફળ હું તને આપવાનો છું. ત્રીજી વાત, ઉત્પત્તિ 3 અને 4 અધ્યાયમાં બાઇબલ જણાવે છે કે ઈશ્વરની વિરુદ્ધ માણસે બળવાની શરૂઆત કરી, બંડ પોકાર્યું, વિરુદ્ધ. શરૂઆત ખરાબ થઈ ગઈ. શરૂઆતે જ બાપની સાથે ઝઘડો થઈ ગયો. શરૂઆતે જ પિતા સાથેનો સંબંધ બગડી ગયો. પણ એ બગડેલું ચિત્ર જેમ બાઇબલ વાંચો વધારે બગડતું જાય છે, બગડતું જાય છે. પણ એક પ્રકટીકરણ એક એવું પુસ્તક છે કે જે આપણને જણાવે છે કે એ સંબંધ પિતા સાથેનો પુનઃસ્થાપિત થાય છે અને ફરી એકવાર એ બાળકને પ્રભુ પોતાના ખોળામાં સ્વીકારે છે. કેટલી અદ્ભુત વાત બાલાઓ! ઉડાવ દીકરો પોતાના બાપના ઘરે પાછો ફરે કે ન ફરે, પણ બાપ પોતાના ઉડાવ દીકરાને શોધવા માટે, મળવા માટે, ભેટવા માટે, પાછો લેવા માટે આ એક અદ્ભુત આયોજન કરે છે. કેટલી અદ્ભુત વાત વાળો! પ્રકટીકરણ બહુ ગજબનું પુસ્તક છે. ત્યારબાદ ચોથી વાત, પ્રથમ ખૂન, દારૂ, બળવો, વ્યભિચાર દ્વારા માણસની પડતીની વાત ઉત્પત્તિ કરે છે. અને એને આપણે વારંવાર વાંચીએ છીએ, ઉત્પત્તિનું પુસ્તક વારંવાર વાંચીએ છીએ. પણ એ જુઓ કેવી વાત કરે છે કે જ્યાં બળવો છે, વ્યભિચાર છે, માનવની પડતી છે, ખૂન છે, દારૂ છે. પણ પ્રકટીકરણ 21 અને 7 શું કહે છે? સાંભળો, પ્રકટીકરણ 21 અને 7. જે જીતે છે તેને સગડાનો વારસો મળશે, હું તેનો દેવ થઈશ અને તે મારો પુત્ર થશે. આ છે આપણો પ્રભુ. ખોવાઈ ગયેલા દીકરાને, એ બળવો કરીને દૂર જતો રહેલો પુત્ર, ખૂન, દારૂ, વ્યભિચારમાં ખૂંપી ગયેલું એ બાળક, પ્રભુ કહે છે કે એને હું પાછો મારું સંતાન બનાવીશ, એને હું પાછો મારા દીકરા તરીકે સ્વીકારીશ, એને હું પાછો મારી પાસે લઈ આવીશ અને એ મારો પુત્ર થશે અને હું તેનો પિતા કે દેવ થઈશ. આ પ્રકટીકરણ જણાવે છે. અને માટે આ વાંચો કે જેથી કરીને આપણો ઈશ્વર કેવો છે તે તમને ખ્યાલ આવશે. ઉત્પત્તિમાં તમે જુઓ કે જ્યારે ખૂન, વ્યભિચાર, પાપ ને એ બધું આવ્યું ત્યારે ઈશ્વરે જળ પ્રલય લાવીને બધાનો નાશ કરી દીધો. આટલું જ વાંચીને ચૂપ થઈ જશો, આટલું જ વાંચીને બંધ કરી દેશો બાઇબલ, તો ઈશ્વર પ્રત્યે તમને નફરત જાગશે. પણ પ્રકટીકરણ વાંચો, ઈશ્વરનો પ્રેમ કેટલો મહાન છે, ઈશ્વરનો પ્રેમ કેટલો અદ્ભુત છે, એ આપણને પ્રકટીકરણ જણાવે છે. પાંચમી વાત, ઉત્પત્તિ એ પાપના પ્રવેશની વાત કરે છે કે જેના કારણે ત્યાં પરસેવો, પીડા, વેદના, દુઃખની, આંસુની શરૂઆત થઈ. પાપના કારણે એદનવાડીમાંથી માનવને હાંકી કાઢવામાં આવ્યો. તું પરસેવો પાડીને ખાઈશ, તું દુઃખે બાળક જણીશ, તારે જમીન ખેડવી પડશે, તારે દુઃખ વેઠવું પડશે. પણ પ્રકટીકરણ આપણને કેટલી અદ્ભુત વાત કરે છે. 21મા અધ્યાયની 4 કલમ 21 અને 4. તે તેઓની આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે, મરણ ફરીથી થનાર નથી, તેમજ શોક કે રુદન કે દુઃખ ફરીથી થનાર નથી. પ્રથમની વાતો જતી રહેલી છે. બાલાઓ, ખાલી આટલું જ વાંચશો ને પ્રકટીકરણમાં તો જીવન જીવવા માટે એક અજબ તાકાત મળશે. અત્યારે આંખમાં આંસુ છે, અત્યારે દુઃખ છે, અત્યારે વેદનામાંથી પસાર થઈ રહ્યા છો. આ વચન પ્રકટીકરણનું કહે છે ત્યાં આંસુ નથી. તમારા આંખમાંના પ્રત્યેક આંસુને તે લૂછી નાખશે. પ્રત્યેક વેદના ત્યાં ખલાસ, સમાપ્ત થઈ જશે. દુઃખ ત્યાં નહીં હોય. અરે માટે એને વાંચો. અત્યારે દુઃખ, આંસુ, વેદના છે,
પણ મારો પ્રભુ એના સેવક સંત યોહાનને જણાવે છે કે આ વાત તું પહોંચાડજે, આ વાત એ વ્યક્તિને કહેજે કે જેના આંખમાં અત્યારે આંસુ છે. આ વાત તું એ વ્યક્તિ સુધી લઈ જજે કે જે અત્યારે દુઃખ અને સંઘર્ષમાં જીવી રહ્યો છે. એને કહેજે કે એક સમય હું આવીશ અને પછી બધું જ બદલાઈ જશે. હું એના આંખના આંસુ લૂછી નાખીશ, હું એની તમામ વેદના દૂર કરીશ. આ આપણો પ્રભુ છે વાલાઓ. બહુ ગજબના પુસ્તકમાં આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. છઠ્ઠી બાબત, ઉત્પત્તિ 4 અને 8. એક ભાઈએ એક ભાઈને મારી નાખ્યો. ભાઈનું નામ ખબર છે? કોનું પ્રથમ ખૂન થયું? હાજી, અચ્છા, કોનું ખૂન થયું? અચ્છા, આમાં મિસ્ટેક થાય છે. કાઈન અને હાબેલ તો ખબર, પણ કોને કોને મારી નાખ્યો ને એ ખબર નહીં. પણ વાલાઓ, એ ઉત્પત્તિ મરણની વાત કરે છે. મરણ આંસુ લાવે, મરણ વિદાય લાવે, મરણ વેદના લાવે, મરણ ન ગમે. અત્યારે જો પ્રભુનો દૂત આવીને એમ કે ભાઈ ચાલો કોને મરવું છે, હાથ ઊંચો કરો, તો કેટલા તૈયાર થશે? ભાગ્યે જ. કોઈને ન ગમે. મને નથી ગમતું મરણ. પણ વાલાઓ, પ્રકટીકરણ 21 અને 4 બહુ ગજબની વાત કરે છે. પ્રકટીકરણ 21 અને 4. તે તેઓની આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે. મરણ ફરીથી થનાર નથી. મરણ ફરીથી નહીં થાય. જે મરણ તમને દુઃખ આપે છે ને, જે મરણ તમારા આંખમાં આંસુ લાવે છે ને, જે મરણ તમને વેદના આપે છે, ઈશ્વર કહે છે કે એ મરણને જ હું દૂર કરી દઈશ અને પછી ક્યારેય મરણ નહીં આવે. હું મારા દીકરા તારા આંખમાં આંસુ નથી જોઈ શકતો. મરણના લીધે આવે છે, મરણને કાઢી નાખીશ. કેટલી અદ્ભુત વાત બાઇબલ આપણને કરે છે. આગળ વધીએ. 7મી વાત, ઉત્પત્તિ 3:15-18. પાપ દ્વારા જે શ્રાપ આવ્યો, વાલાઓ, એ ભયંકર શ્રાપની વાતથી ઉત્પત્તિ શરૂઆત થાય છે. શ્રાપના કારણે રોગ, શ્રાપના કારણે માંદગી, શ્રાપના કારણે આંસુ, શ્રાપના કારણે આટલી મથામણ, એ શ્રાપના કારણે છે. પણ પ્રકટીકરણ બહુ ગજબની વાત કરે છે. પ્રકટીકરણ 22 અને 3. હવે પછી કોઈ પ્રકારનો શાપ થનાર નથી. હવે પછી કોઈ પ્રકારનો શ્રાપ નહીં થાય. તારાથી દીકરા પાપ થયું અને શ્રાપ આવ્યો, અને શ્રાપના કારણે પછી બધું બગડતું ગયું. એટલી હદે બગડી ગયું કે હવે તારાથી એ સુધરે એવી કોઈ શક્યતા નહીં રહી. પણ ચિંતા ન કર મારા દીકરા, હું એ શ્રાપને દૂર કરીશ. અને બાઇબલ કહે છે કે હવેથી કોઈ પ્રકારનો શ્રાપ ત્યાં નથી. અને એ વાત આપણી આગળ પ્રકટીકરણનું પુસ્તક રજૂ કરે છે. અને માટે પ્રકટીકરણના પુસ્તકને પ્રેમ કરો, વાંચો. આગળ ઉત્પત્તિ 3:1-18. છેતરનાર શેતાનની વાત, ભમાવનાર. કેવું ચાલાકીથી હવાને ને આદમને શેતાને ભમાવી દીધું, છેતરી નાખ્યું. અને ત્યારથી શેતાન સતત છેતરતો રહ્યો છે, ભમાવતો રહ્યો છે, કન્ફ્યુઝન ઊભું કરે અને છેતરીને પાપમાં નાખે. ને પાપના કારણે શ્રાપ આવે ને શ્રાપના કારણે મરણ આવે ને વેદના આવે ને આંસુ આવે ને બધું જ બગડી જાય. છેતરપિંડી, ભમાવનાર એ શેતાન આજે પણ આપણને ભમાવે છે. ખબર છે કેવી રીતે? બહુ બધી રીતો, કેટલી બધી એવી બાબતો કે જ્યાં શેતાન આપણને ભમાવે છે. કોઈક સારું વચન કોઈક માણસ પુકારતું હોય, એ ચાહે પાદરી હોય, વ્યક્તિ હોય, ગમે તે, શું થાય ખબર છે? આપણે વ્યક્તિને જોવા લાગીએ. આ બોલે છે ને,
અને માટે વાલાઓ એ શેતાન છેતરે છે કે આ બોલે છે માટે નહીં. અરે એ બોલે છે એ બહુ મેટર નહીં કરવાની. એના દ્વારા જે વચન આવે છે ને એ વચનને તમે માણો. શેતાન છેતરતો રહ્યો છે, ભમાવતો રહ્યો છે, પણ પ્રકટીકરણ 20 અને 10 શું કહે છે? પ્રકટીકરણ 20 અને 10. અને તેઓને ભમાવનાર શેતાનને તે અગ્નિ તથા ગંધકની ખાઈમાં, જ્યાં સ્વાપદ તથા જુઠ્ઠો પ્રબોધક છે, ત્યાં નાખી દેવામાં આવ્યો. ત્યાં તેઓ રાત દહાડો સદા સર્વકાળ વેદના ભોગવશે. એ ભમાવનાર છેતરનાર શેતાનને અગ્નિની ખાઈમાં નાખી દેવામાં આવ્યો. પછી આપણને છેતરનાર કોઈ નથી. પછી પારદર્શક જિંદગી હશે, સ્પષ્ટ અને સાચું હશે બધું. કપટ નહીં હોય, છેતરપિંડી નહીં હોય. અહીં છે. અને માટે અહીં જ્યારે છેતરાવ છો, અહીં જ્યારે કપટ થઈ જાય છે, અહીં જ્યારે આપણી સાથે ગલત થઈ જાય છે, ત્યારે આ પ્રકટીકરણ વાંચજો કે એક એવી જગ્યા છે કે જ્યાં મારો પ્રભુ મને લઈ જશે, ત્યાં છેતરનાર કોઈ નહીં હોય, મારી સાથે રમત રમનાર કોઈ નહીં હોય, મારી સાથે છેતરપિંડી કરનાર ત્યાં કોઈ નહીં હોય. કેમ કે જે છેતરે છે તેને તો અગ્નિની ખાઈમાં ઈશ્વર નાખી દેશે. આગળ ઉત્પત્તિ 3:15 જે શેતાનને આપણે જોઈએ છીએ કે જેણે આદમ હવાને પાપમાં પાડ્યા, ત્યાં પ્રભુએ કહ્યું હતું કે તારું માથું છૂંદવામાં આવશે. ઉત્પત્તિ 19 અને 20 કહે છે, વાંચીએ આપણે ઉત્પત્તિ 19 અને 20. પ્રકટીકરણ 19 ને 20. સ્વાદ પકડાયું અને તેની સમક્ષ જે જૂઠા પ્રબોધકે ચમત્કારો દેખાડીને સ્વાપદની છાપ લેનારાઓને તથા તેની મૂર્તિ પૂજનારાઓને ભમાવ્યા હતા, તેને પણ તેની સાથે પકડવામાં આવ્યો. એ બંનેને ગંધકથી બળનારી અગ્નિની ખાઈમાં જીવતા જ નાખી દેવામાં આવ્યા. આ એક બહુ મોટી વાત છે કે જે આગળના સમયોમાં કદાચ આપણે અભ્યાસ કરીશું. આ સ્વાપદ, આ જુઠ્ઠો પ્રબોધક, આ શેતાન, આ કોઈ એક જ વ્યક્તિ નથી વાલાઓ. શેતાન જેમ આપણા ઈશ્વર પોતાની ત્રિએકતા બનાવે છે, ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર અને ઈશ્વર પવિત્ર આત્મા, એ જ રીતે શેતાન જે નકલ કરનાર છે, કોપી કરનાર છે, છેતરનાર છે, એ પણ પોતાની ત્રિએકતા બનાવે છે. શેતાન પોતે, ત્યારબાદ સ્વાપદ અને ત્યારબાદ જુઠ્ઠો પ્રબોધક. અને આ ત્રણેયને આપણે પ્રકટીકરણમાં જોઈએ છીએ ને એ ત્રણેયનો નાશ પ્રકટીકરણમાં આપણે જોઈએ છીએ. આવનાર દિવસોમાં આ સ્વાપદ જુઠ્ઠો પ્રબોધક કોણ છે તેના વિશે આપણે અભ્યાસ કરીશું. અત્યારે આગળ વધીએ. ઉત્પત્તિ 3:1-5 શેતાને પ્રભુના વચનોનો દુરુપયોગ કર્યો. આદમને હવાની પાસે જઈને એમ કીધું કે પ્રભુએ તમને ના પાડી છે આ ફળ ખાવાનો. પ્રભુના વચનોનો દુરુપયોગ. પણ પ્રકટીકરણ 22 અને 19 શું કહે છે? પ્રકટીકરણ 22 અને 19 વાંચીએ. વળી જો કોઈ આ ભવિષ્ય વચનના પુસ્તકમાંથી કંઈ પણ કાઢી નાખશે તો દેવ તેનો ભાગ જીવનના ઝાડમાંથી તથા પવિત્ર નગરમાંથી, એટલે આ પુસ્તકમાં જે લખેલું છે તેમાંથી કાઢી નાખશે. હવાને જ્યારે શેતાને પ્રશ્ન કર્યો ત્યારે હવાનો જવાબ શું હતો ખબર છે તમને? ઉત્પત્તિમાં જ્યારે એદનવાડીમાં હવા એ ભલુભુંડું ઝાડના વૃક્ષની નજીક ગઈ હશે ત્યારે શેતાને પ્રશ્ન કર્યો કે શું દેવે તમને વાડીના વૃક્ષનું ફળ ખાવાની ના પાડી છે? ત્યારે હવાનો જવાબ, ના, અમને ખાવાની ના પાડી છે ને અડવાની બી ના પાડી. ઉમેરો કર્યો, અમુક વસ્તુ કાપી અને અમુક વસ્તુ ઉમેરી. વાલાઓ, ઘણી બધી વખત વચન આપણને ગમે ને એવું આપણે શોધી કાઢીએ છીએ, એનો આગળનો પાછળનો હિસ્સો કાપીને. પ્રકટીકરણ કહે છે કે આ પુસ્તકમાંથી કાનો માત્ર પણ કોઈ કાઢે ને તો એના પર શ્રાપ ઉતરે છે. અને માટે એ પુસ્તકને આપણે પ્રેમ કરીએ, વાંચીએ, જાણીએ, બહુ જરૂરી છે વાલાઓ. પ્રસ્તાવના બહુ લાંબી હોઈ શકે પણ મેં તો 15 મિનિટ પ્રસ્તાવનામાં જ કાઢી છે. એકચ્યુઅલી આપણે
પ્રકટીકરણના 6થા અધ્યાય પર જે મારો બાકી રહેલો સ્ટડીનો છે એના પર આપણે જવા માંગીએ છીએ. આવો પ્રકટીકરણના એ અભ્યાસ ઉપર આપણે જે આ તો પુસ્તક કેમ વાંચવું જોઈએ તેની વાત તમને મેં કરી, અને માટે આ પુસ્તક વાંચજો, અભ્યાસ કરજો. અને જ્યારે પણ આ પુસ્તકનો અભ્યાસ કરાવવા માટે મેહુલભાઈ આપણી મધ્ય આવે, અચૂક આવજો, જાણજો, આના વિશે જાણવાની બહુ મજા આવશે. ચાલો આપણે પ્રકટીકરણના 6થા અધ્યાયમાં જવા માંગીએ છીએ. પ્રકટીકરણના 6થા અધ્યાયમાં જે સિનિયર સિટીઝન સંગતમાં આવતા હતા તેઓને ખબર હશે, આપણે પહેલા અધ્યાયથી શરૂઆત કરી હતી. પહેલા અધ્યાયમાં આપણે જે જોયું તે બહુ જ અદ્ભુત વાત હતી કે ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તનું બહુ ગજબનું દર્શન પ્રકટીકરણ 1માં, બહુ ઝડપથી કદાચ હું તમને હાઇલાઇટ્સ આપી દઉં. પ્રકટીકરણ 1માં સંત યોહાનને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે દર્શન થાય છે એ ઈસુને તમે રોજ પ્રાર્થનામાં જુઓ ને તો વાલાઓ તમારી પ્રાર્થના કરવાની સ્ટાઇલ બદલાઈ જશે. બહુ ગજબની વાત છે. ત્યાં જે ઈસુનું વર્ણન છે, તમે જે ઈસુને જોઈને પ્રાર્થના કરો છો, મનમાં કલ્પના કરીને જે ઈસુને રાખો છો, એ સુવાર્તાના ઈસુને પણ પ્રકટીકરણના ઈસુને તમે મગજમાં રાખીને પ્રાર્થના કરશો તો તમારી પ્રાર્થનામાં વિશ્વાસ વધી જશે. તમારો એ ઈસુ એ કોરડાનો માર ખાઈ રહેલો નબળો ઈસુ નથી. એની મોંની એના શ્વાસથી, ખાલી એના શ્વાસથી કે મોંની જીભની તલવારની ધારથી કેટલા બધા સહાર થઈ જાય છે, ખલાસ થઈ જાય છે. એવો સામર્થ્યવાન છે, એવો બળવાન છે, યુદ્ધમાં બહુ પારંગત એવો ઈસુ છે. ઓકે, આગળ વધીશું. પ્રકટીકરણ 1લો અધ્યાય એ ઈસુના દર્શનની વાત કરે છે. ત્યારબાદ બીજો અધ્યાય ને ત્રીજો અધ્યાય તમે જોશો તો એ મંડળીને પ્રભુએ જે પત્રો લખાવ્યા યોહાનની પાસે તેની વાત કરે છે. અને ત્રીજા અધ્યાયમાં એ વાત છે. ચોથા અધ્યાયમાં આકાશ ઉઘડી જાય છે, યોહાનને ઉપર બોલાવવામાં આવે છે, યોહાન ઉપર જાય છે. ફરી એકવાર ઉપર મોટું રાજ્યાસન અને ત્યાં પ્રભુ ઈસુ બેઠેલા છે ને એ ઈસુનું દર્શન બહુ ગજબ છે. એમની પાછળ મેઘધનુષ ને એ બહુ જ ગજબનું દર્શન છે જેને આપણે આગળ જોઈ ગયા છે, એટલે એના પર હું વધારે ફોકસ કરતો નથી. ત્યારબાદ 5મા અધ્યાયમાં આપણે આવ્યા હતા સિનિયર સિટીઝન, ત્યારે એમાં જોયું હતું કે એક ઓળિયું છે, ઓળિયું એક દસ્તાવેજની વાત ત્યાં શરૂઆત થાય છે. અને એ ઓળિયું કે જે દસ્તાવેજ છે એ મિલકતી દસ્તાવેજ છે. એકચ્યુઅલી એ તમે જાણજો કે એ ઓળિયું છે શું. એકચ્યુઅલી એ ઉત્પત્તિમાં આખી પૃથ્વીનો બનાવનાર ઈશ્વર છે. ઈશ્વરે આખી પૃથ્વી બનાવી, એટલે એ પૃથ્વીનો માલિક કોણ થાય? જેણે બનાવ્યું હોય એ, એટલે ઈશ્વર એનો માલિક છે. ઈશ્વરના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત એના માલિક છે. પણ પછી શું થાય છે ઉત્પત્તિમાં આપણે જુઓ તો શેતાને પાપ દ્વારા એ પૃથ્વીને કબજે કરી લીધી, છેતરીને પોતાની બનાવી લીધી. એ માલિક બની બેઠો. અને માટે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર હતા ત્યારે એમનું પરીક્ષણ કરતા શેતાન કહે છે કે આ બધું તું જુએ છે, બધું મારું છે, તું મારા પગે પડીને ભજન કર તો હું તને આપી દઈશ. શેતાન માલિક બનીને બેઠો હતો. પણ એ મિલકતી દસ્તાવેજમાં કોનું નામ છે? કોણ એનું માલિક છે? ખરો અધિકારી એનો કોણ છે? 5મા અધ્યાયમાં જો તમે આવશો તો ત્યાં ઓળિયું છે. એ મિલકતી દસ્તાવેજ છે કે જેને 7 સીલથી 7 મુદ્રાથી બંધ કરવામાં આવ્યું છે. અને જ્યારે કહેવામાં આવ્યું કે આ મુદ્રા કોણ તોડશે, અથવા તો આ ઓળિયું કે દસ્તાવેજ કોણ ખોલી શકે છે? કોઈની પાસે સત્તા છે, કોઈની પાસે અધિકાર છે. યોહાને એક દૂતે પોકાર કર્યો, અને દૂતે પોકાર કર્યો ત્યારે એનો અવાજ સ્વર્ગમાં, પૃથ્વીમાં અને પાતાલ લોક સુધી ગયું કે કોઈ એક વ્યક્તિ એવી છે કે જે આ મિલકતી દસ્તાવેજ પોતાના હાથમાં લઈ શકે? માલિક કોઈ છે આ પૃથ્વીનો?
જો હોય તો આગળ આવે અને આ દસ્તાવેજ લે અને ખોલે. અને બાઇબલ પ્રકટીકરણ 5 કહે છે કોઈ મળ્યું નહીં, કેમ કે ઈશ્વર સિવાય આ પૃથ્વીનો કોઈ માલિક નથી. એ અવાજ સાંભળીને ચારે બાજુ છન્નાટો, આખું વિશ્વ બંધ, જાણે કે કોઈ નથી. અને યોહાન બહુ રડ્યો કે અરે આ પૃથ્વીનો કોઈ માલિક નથી. અને પછી એણે ધીમે રહીને જોયું તો એક મારી નંખાયેલો હલવાન જીવતો ઊભો છે. મારી નંખાયેલો હલવાન જે મરી ગયો હતો એ જીવતો છે. એ હલવાન એ તો ઈસુ ખ્રિસ્ત. અને એણે આવીને એ ઓળિયું પોતાના હાથમાં લીધું, એ મિલકતી દસ્તાવેજ પોતાના હાથમાં લીધું. 5મો અધ્યાય પ્રકટીકરણ 5 એ વાતની જાણ કરે છે. અને પછી ધીમે રહીને એ 6થા અધ્યાયમાં આપણે આવીએ છીએ ત્યારે એક મુદ્રા, એક સીલ તોડવામાં આવે છે, એક તાળું ખોલવામાં આવે છે. અને એ તાળું જ્યારે ખોલવામાં આવે છે ત્યારે બહુ ગજબની વાત આપણે એક પછી એક જોઈએ છીએ. પ્રકટીકરણ 6થા અધ્યાયમાં જ્યારે પેલું તાળું ખોલ્યું, તાળું ખોલ્યું અહીં સુધી જે આનો અભ્યાસ કરી ગયા છે 6થા અધ્યાયની 1લી કલમથી 8મી કલમ. પહેલો ઘોડો, સફેદ ઘોડો, એના પર બેઠેલો છે એ ધનુષ્ય લઈને આવે છે. સફેદ ઘોડા પર કોણ આવવાનું છે તમને ખબર છે? કોણ આવવાનું છે સફેદ ઘોડા પર? કઈ નહીં. પ્રકટીકરણ કહે છે કે સફેદ ઘોડા પર સવાર થઈને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવશે. પણ અહીં આગળ જે સફેદ ઘોડા પર આવી રહ્યો છે, જે શાંતિની વાત લઈને આવી રહ્યો છે, શાંતિ, ધનુષ્ય છે, તીર નથી એની પાસે, ખાલી ધનુષ્ય છે, શાંતિની વાત લઈને. કેમ કે આ 6થા અધ્યાય, મારે સમયના અભાવે હું બેકગ્રાઉન્ડ કહેવાનું ભૂલી ગયો. એકચ્યુઅલી આ 6થો અધ્યાય ચાલુ થાય છે એ પહેલાં મંડળી સ્વર્ગમાં ઉચકાઈ ગઈ છે. મંડળીને પ્રભુએ પોતાની પાસે લઈ લીધી છે. અને ત્યાર પછી જે વાતાવરણ ઊભું થયું એ બહુ ભયંકર વાતાવરણ ઊભું થયું. કેમ કે જ્યારે વ્યક્તિઓ ઉચકાઈ ગયા ત્યારે અમુક લોકોએ પ્રભુનો સ્વીકાર કરવાનું ચાલુ કર્યું. અને જ્યારે પ્રભુનો સ્વીકાર કરવાનું ચાલુ કર્યું ત્યારે વિરોધ પણ એટલો થયો. અને અંધાધૂંધી અને લડાઈ ઝઘડા, અને ચારે તરફ લડાઈ. અને એવા સમયમાં એક સફેદ ઘોડા પર બેસીને એક વ્યક્તિ આવે છે, એમ કહે છે કે હું શાંતિ સ્થાપીશ. અને આ એન્ટી ક્રાઇસ્ટ, ખ્રિસ્ત વિરોધી, આ ખ્રિસ્ત વિરોધી એ ક્યાંથી આવે છે? એ કોણ છે? ક્યાંથી, કયા દેશમાંથી ઊભો થશે? એ શું કરશે એ જાણવું બહુ જરૂરી છે. એ કદાચ આપણે નેક્સ્ટ સન્ડે જોઈશું. પણ આગળ વધીએ. એ સફેદ ઘોડા પર એન્ટી ક્રાઇસ્ટ આવે છે, એમ કહે છે કે હું શાંતિ સ્થાપીશ. અને પછી એ જે ગાળો છે એ મૂળે 7 વર્ષનો ગાળો છે. 7 વર્ષના ગાળામાં આ શરૂઆતના વર્ષમાં, એટલે પહેલા વર્ષે આ એન્ટી ક્રાઇસ્ટની એન્ટ્રી થાય છે, શાંતિ સ્થાપીશ એમ કરીને. અને થોડાક સમય માટે એ શાંતિ સ્થાપે છે, બધા યુદ્ધો બંધ કરી દે છે, બધા યુદ્ધો બંધ. પણ એ તો એન્ટી ક્રાઇસ્ટ, શેતાનનો માણસ, ક્યાં સુધી શાંતિ રાખી શકે? પ્રકટીકરણ આગળ કહે છે કે બીજી મુદ્રા તૂટે છે ને લાલ ઘોડો આવે છે. લાલ ઘોડો કે જે લડાઈ, યુદ્ધની વાત કરે છે. ફરી ભયંકર યુદ્ધ ચાલુ થઈ ગયું. તલવાર હતી કે જેનાથી 2 ભાગ કરી દેવામાં આવ્યા, એટલે વિશ્વ 2 ભાગમાં વેચાઈ જશે અને વિશ્વ યુદ્ધ શરૂ થશે. વિશ્વ યુદ્ધની વાત કરે છે. ત્યારબાદ ત્રીજા ઘોડાની વાત અહીં લખવામાં આવી છે. તે કાળો ઘોડો. વિશ્વ યુદ્ધ શરૂ થાય એટલે બધાને ખબર છે આર્થિક મંદી આવે, દુકાળો પડે, ખાવાનું ન મળે અને બધી જ રીતે બહુ મુશ્કેલી ઊભી થાય. અને ત્યારબાદ ચોથી મુદ્રા તોડવામાં આવી કે જે ફિક્કા કલરનો ઘોડો આવ્યો અને જે મરણ જેનું નામ હતું અને હાદેશ એની પાછળ ચાલતું હતું. જેમ કોરોનામાં માણસ મરે એ પહેલાં એની કબર તૈયાર હતી, એવું એ ચિત્ર છે. શ્વાપદથી, જંતુઓથી, વાયરસથી લોકો ટપોટપ મરવા લાગશે. દુકાળથી, તલવારથી,
લોકો મરવા લાગશે. એવા સમયોની શરૂઆત પ્રકટીકરણ આપણને બતાવે છે. 6થા અધ્યાયના 8મા વચન સુધી આપણે આવી ગયા હતા. હવે 6થા અધ્યાયના 9મા વચનને આપણે જોઈશું. ઝડપથી જઈએ, 5 મિનિટ છે. હવે 5 મિનિટમાં કેટલું કવર થાય ખબર નહીં. 6થા અધ્યાયના 9મા વચનને જરા વાંચશો. 9મું વચન, પ્રકટીકરણ 6 ને 9. જ્યારે તેણે 5મી મુદ્રા તોડી ત્યારે દેવના વચનને લીધે તથા પોતે જે સાક્ષીને વળગી રહ્યા હતા તેને લીધે મારી નાખવામાં આવેલાને આત્માઓને મેં વેદી તળે જોયા. વેદી તળે ઘણા બધા આત્માઓ જેને મારી નાખવામાં આવ્યા છે. આ કોણ છે? કે જો જ્યારે મંડળી ઉચકાઈ જાય છે ત્યારબાદ સુવાર્તાનું કાર્ય બહુ ગજબનું થાય છે. પ્રકટીકરણ 14 અને 6 પ્રમાણે એક દૂત સુવાર્તા પ્રગટ કરી રહ્યા છે. 7મા અધ્યાયની 4થી કલમ પ્રમાણે 1,44,000 લોકો જે પ્રભુના બચી ગયેલા એ લોકો સુવાર્તા પ્રચાર કરે છે ને મંડળી જે ઉચકાઈ ગઈ છે એ ઘટના સુવાર્તા પ્રચાર કરે છે. એટલે એ બધા સુવાર્તાના કાર્ય દ્વારા ઘણા બધા લોકો પ્રભુનો સ્વીકાર કરે છે. અને પ્રભુનો સ્વીકાર કરે છે ત્યારે 6થા અધ્યાયની 1લી કલમ પ્રમાણે એન્ટીક્રાઇસ્ટ તો આવી ગયો છે, ખ્રિસ્ત વિરોધી. એ શું કરે છે? આખી દુનિયાની સત્તા પોતાની પાસે લઈ લીધી છે. એણે કંટ્રોલ લઈ લીધો છે. એક યુનિફોર્મ, એક આઈડેન્ટિટી, 1 નેશન 1 કન્ટ્રી. એ આખી બાબત આવશે. 666ની વસ્તુ આવશે. એન્ટીક્રાઇસ્ટનું આપણે જ્યારે અભ્યાસ કરીશું ત્યારે એના વિશે જોઈશું. એ આવી ગયો છે ને એણે શું કર્યું કે જેટલા આ સુવાર્તાના કાર્યોને જોઈને ઈસુનો સ્વીકાર કરે છે એમની ભયંકર સતાવણી એટલી હદે કે એમને મારી જ નાખવાના, હેરાન કરીને મારી નાખવાના. અને એ જે મારી નાખવામાં આવેલા આત્માઓ હતા એ આત્માઓ અહીં વેદી પાસે છે, વેદી તળે. 57માં એટલે છેલ્લા 7 વર્ષના એ શરૂઆતના 3.5 વર્ષના ગાળામાં જે લોકો ઈસુ પરના વિશ્વાસના કારણે મૃત્યુ પામ્યા એ લોકોના આત્મા અહીં છે વેદી આગળ. હવે એ વેદી આગળ જે આત્માઓ છે કઈ વેદી પાસે? કેમ કે યરુશાલેમનું મંદિર જો તમે જોશો તો આગળ જવા દેજો. યરુશાલેમના મંદિરમાં મુખ્ય 2 વેદી હતી. એક મંદિરના 12 ચોગાનમાં વેદી હોય કે જ્યાં આગળ અર્પણો બાળવામાં આવતા હતા અને એ અર્પણો હલવાન બાળવામાં આવે. કોઈ પણ ઘેટા, બકરા કે કબૂતર કે પક્ષી કે પશુ જે બી બાળવામાં આવે એ મંદિરની બહાર મોટી વેદી અહીં આગળ દેખાય છે. આ નીચે છે એ મોટી વેદી. ત્યાં અર્પણ બાળવામાં આવતું હતું, લોહી વેવડાવવામાં આવતું. પણ બીજી એક વેદી અંદર, મંદિરની અંદર આવો ત્યારે અંદર આવો એટલે પહેલાં વિદેશીઓનું ચોગાન આવશે, પછી યહૂદીઓનું ઓરડો આવશે, ત્યારબાદ અંદર આવો એટલે ક્વાયરને માટેની જગ્યા આવશે, ત્યારબાદ યાજક માટેની જગ્યા આવશે, ત્યારબાદ પવિત્ર સ્થાન જેને કહેવાય છે એ પવિત્ર સ્થાન પર એક વેદી હતી. અને ત્યારબાદ પડદો આવે અને ત્યાર પડદાની પેલી બાજુ પરમ પવિત્ર સ્થાન આવે. એટલે પવિત્ર સ્થાન ઉપર એક વેદી હતી કે જ્યાં ધૂપ બાળવામાં આવતું હતું ને એને ધૂપ વેદી કહેવામાં આવે છે. બહાર જે અર્પણ વેદી હતી ત્યાં જે હલવાન મારવામાં આવે એનું લોહી લઈને યાજક અંદર આવે અને એ ધૂપ બાળવાની જે વેદી છે એના પર એ થોડુંક લોહી નાખે, પછી મિશ્રણ, બોળનું મિશ્રણ નાખે અને એ જે ધૂપ થાય એ ધૂપ બધું પડદાની પેલી પાર પરમ પવિત્ર સ્થાનમાં જાય અને ઈશ્વરને એ અર્પણ ચડાવવામાં આવે જાણે કે, અને ઈશ્વર એ અર્પણ સ્વીકારે. એ વેદીની નીચે આ આત્માઓ છે. કેટલી સુરક્ષિત જગ્યા! બાઇબલ જૂનો કરાર વાંચશો તો તમને સમજાશે કે આ વેદીનું મહત્ત્વ શું છે. કોઈ માણસ કોઈનું ખૂન કરે ને તો જૂના કરારનો નિયમ કે જો ખૂન કરે તો એને પથ્થરે મારી નાખવાનો અથવા તો ફાંસીએ ચડાવી દેવાનું. એ ખૂન કરનાર વ્યક્તિ જો દોડીને આવીને આ વેદીના શિંગડા પકડી લે ને તેનું ખૂન પણ માફ થઈ જતું હતું. એવી આ વેદી, એની નીચે આ આત્માઓ છે. હવે આગળ આપણે જોઈએ એ વેદીની નીચે આ વ્યક્તિઓ છે. 9મી કલમ 10મી કલમ વાંચો. 10મી પ્રકટીકરણ 6 ને 10.
તેઓએ મોટે સાદે પોકારીને કહ્યું કે, હે સ્વામી, પવિત્ર તથા સત્ય, ઇન્સાફ કરવાનું તથા પૃથ્વી પરના રહેનારાઓની પાસેથી અમારા રક્તનો બદલો લેવાનું તું ક્યાં સુધી મુલતવી રાખીશ? આ આત્માઓની પ્રાર્થના છે. આ ધૂપ વેદી એ તો પ્રાર્થનાની વેદી, પ્રાર્થનાની વેદી. તમે જુઓ પ્રકટીકરણ 8:3 અને 4 વાંચજો. પ્રકટીકરણ 8:3 અને 4. ત્યાર પછી બીજો એક દૂત આવીને વેદીની પાસે ઊભો રહ્યો. તેના હાથમાં સોનાની ધૂપદાની હતી અને તેને પુષ્કળ ધૂપદ્રવ્ય આપવામાં આવ્યું, જેથી સર્વ સંતોની પ્રાર્થનાઓ સાથે રાજ્યસનની સામેની સોનાની વેદી પર તે તેને અર્પણ કરે. તે દૂતના હાથમાંથી ધૂપની ધૂણી સંતોની પ્રાર્થનાઓ સાથે દેવની આગળ ચડી. આ એ વેદી છે કે જ્યાં જે ધૂપ બળે છે એ ધૂપ ઈશ્વર સમક્ષ જાય છે અને એ સર્વ સંતોની પ્રાર્થના સ્વરૂપનું એ ઈશ્વરને અર્પણ હોય છે અને ઈશ્વર એને માન્ય કરે છે. આ વેદીની તળે ભયંકર સતાવણીમાંથી આવેલા મારી નંખાયેલા વ્યક્તિઓ છે અને એ લોકોની પ્રાર્થના છે કે હે સ્વામી, ક્યાં સુધી તું બદલો લે. હવે જ્યારે આ પ્રાર્થના તમે વાંચો ને ત્યારે તમારા મનમાં એમ થાય કે આ લોકોને કેટલો ખુન્નસ છે, નહીં? એમણે અમને મારી નાખ્યા એટલે પ્રભુ તું તેમને મારી નાખજે. પહેલી દ્રષ્ટિએ એવું લાગે, પણ ખરેખર એવું નથી. પ્રભુ ઈસુએ જે પ્રાર્થના શીખવી તે તમે યાદ કરો. પ્રભુ ઈસુએ પ્રાર્થના શીખવી ત્યારે એમ કહ્યું કે હે પ્રભુ, તારું રાજ્ય વહેલું આવે. હવે તારું રાજ્ય વહેલું આવે એનો મતલબ એ નહીં કે આ બધા છે જે શું કે જે બહુ ખરાબ છે ને બહુ પાપી છે એ લોકોને મારી નાખ, એવું નહીં. એક પ્રેમભાવથી જે વાત છે તે એ કે પ્રભુ તારું રાજ્ય વહેલું આવે. આ બધું હવે અમે જોઈને થાકી ગયા. પ્રભુ ક્યાં સુધી આ પાપીઓની ચડતી થાય? ક્યાં સુધી એ લોકો આટલું બધું એ લોકો પાપ કરે છે તોય કેવા મજાના જીવે છે? જો ને આ સંતોની પ્રાર્થના કે પ્રભુ હવે બસ થયું, હવે બસ થયું, હવે તારું રાજ્ય આવવું જોઈએ. અમે ક્યાં સુધી રાહ જોઈએ? આ બધું જોયું, આ બધું અનુભવ્યું. આ પાપીઓ ચડતા 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 જાય છે, પ્રગતિ કરતા જ જાય છે. કાંઈ વાંધો નહીં પ્રભુ, પણ અમારી ઈચ્છા એ છે કે હવે તારું રાજ્ય વહેલું આવવું જોઈએ. 10મી કલમમાં એ આત્માઓની આ પ્રકારની પ્રાર્થના છે કે પ્રભુ તારું રાજ્ય વહેલું આવે. અને આજ તો આપણા બધાની રોજની પ્રાર્થના હોવી જોઈએ કે પ્રભુ તારું રાજ્ય આવે. કોઈ તમને હેરાન કરે તો એના માટે પ્રાર્થના એવી કરજો કે પ્રભુ તારું રાજ્ય વહેલું આવે. એને પ્રભુ શિક્ષા કર એવું નહીં. અહીં આગળ આ લોકો જે બોલી રહ્યા છે એમાં પ્રભુ તો ક્યાં સુધી બદલો નહીં લે. અને એ બદલામાં જે મૂળ બદલો શબ્દનો અર્થ આરામાઇક ભાષામાં જે છે તે એ કે જે ભૂંડું છે એને ખલાસ કરી દેવું એમ નહીં, પણ જે સારું છે એને સ્થાપિત કરવું. અને આ આપણો ઈશ્વર છે. વાલાઓ, જો કોઈ કે તમારા આંસુ વેવડાવ્યા છે તો પ્રભુ કહે છે કે હું બદલો પાડી આપીશ. તે જેટલા આંસુ પાડ્યા છે ને એના કરતાં વધારે ખુશી, વધારે આનંદ, વધારે સારું તને હું આપીશ. એમની સાથે મારે શું કરવું એ અલગ વાત છે, પણ તારી સાથે જે કંઈ થયું છે એનો, તે જે કંઈ મારા માટે વેઠ્યું છે એનો બદલો હું તને આપીશ. પ્રકટીકરણ 11મી કલમ, 5 મિનિટ એક્સ્ટ્રા થઈ છે પણ 11મી કલમ આપણે જોઈ લઈએ. 11મી કલમ લઈ લઈએ, પછી તો કદાચ બાકી રહેશે. કદાચ 11મી કલમ પ્લીઝ. પછી તેઓમાંના દરેકને શ્વેત જબ્બો આપવામાં આવ્યો અને તેઓને એમ કહેવામાં આવ્યું કે તમારા સાથી સેવકો તથા તમારા ભાઈઓ જેઓ તમારી પેઠે માર્યા જવાના છે તેઓની સંખ્યા પૂરી ન થાય ત્યાં સુધી હજુ થોડી વાર તમે વિસામો લો. તેઓને શું છે, શું લખ્યું? તેઓને શ્વેત
જબ્બા આપવામાં આવ્યા. હવે તમે 9મી કલમ બરાબર વાંચો. એ લોકો તો આત્મા છે. આત્માને શરીર જ નહીં હોય તો જબ્બા શું કરવાનું? કપડું તો શરીર હોય એ પહેરે ને. આ તો આત્મા છે. એટલે ત્યાં મૂળે જબ્બાની વાત નથી, ત્યાં ન્યાયપણાની જબ્બાની વાત છે. એ સ્થિતિ છે. ન્યાયપણાનો જબ્બો એક સ્થિતિ છે, એક સ્થાન છે, એ ડિગ્નિટી છે. ત્યાં આગળ એ પોઝિશનની વાત છે કે પછી એ આત્માઓ કે જે ઈસુ પરના વિશ્વાસના કારણે સતામણી પામીને મૃત્યુ પામ્યા છે, એ લોકો ત્યાં છે. તેઓને ન્યાયપણાનો જબ્બો, એક સ્થિતિ આપવામાં આવી કે હવે તમે એ વ્યક્તિઓ છો, એ સ્થાનમાં તમે આવ્યા છો કે અહીં તમારા માટે આશીર્વાદ રાખી મૂકેલા છે. હવે આંસુ તમારા પર નહીં આવે, હવે દુઃખ તમારા પર નહીં આવે, હવે શેતાન તમને નહીં ભમાવે, હવે તમને કોઈ પ્રકારના પાપની અસર નહીં થાય, કેમ કે ન્યાયપણાનો જબ્બો એટલે એ સ્થિતિ તમને મળી છે. ભાલાઓ, આપણને આ ન્યાયપણાના જબ્બા મળે એ બહુ જરૂરી છે. અને ક્યારે મળે ખબર છે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસથી. આના ઉપર એક અલગથી સંદેશો મેં અગાઉ આપેલો છે, તમે યુટ્યુબ પર જઈને જોઈ શકો છો. ન્યાયપણાનો જબ્બો એ આત્માઓને આપવામાં આવ્યો. એ સ્થિતિ, એ પોઝિશન, એ ડિગ્નિટી, એ ઓનર તેઓને આપવામાં આવ્યો. અને પછી કહેવામાં આવ્યું, એક વચન આપવામાં આવ્યું ત્યાં, કે થોડી વાર રાહ જુઓ. આ થોડી વાર રાહ જુઓ એ વચન આપણને પણ હિંમત આપે છે કે પ્રભુનું કામ કરવાની સ્ટાઇલ આ છે કે સમય પહેલાં એ કશું કરતા નથી, એ ઉતાવળા થતા નથી, એ દોડીને બધું રફે દફે કરતા નથી. એ બહુ જ પીસફુલી એના સમય પ્રમાણે કામ કરે છે. પાપી ચડે છે, પ્રગતિ કરે છે. હું ફરિયાદ કરું છું, પ્રભુ બદલો લે, બદલો લે. પ્રભુ કહે છે કે એનો સમય મેં નક્કી કરેલો છે, એનો સમય આવશે ત્યારે પડશે. પ્રભુ સમય પ્રમાણે કામ કરે છે. પ્રભુ મને આ આપી દે, પ્રભુ કહે છે કે હા જરૂર આપીશ, પણ મેં સમય નક્કી કર્યો છે. પ્રભુ આવું કરી નાખ, હા જરૂર કરીશ, પણ મેં સમય નક્કી કર્યો છે. પ્રભુમાં પ્રિયવાલાઓ, એ સમય પ્રમાણે કામ કરનાર આપણો ઈશ્વર છે. ત્યારબાદ 6થા અધ્યાયની 6ઠી કલમથી 17મી કલમમાં જો તમે જોશો તો હલવાનના કોપની વાત લખવામાં આવી છે. ત્યાં 6 બાબત છે. મોટો ધરતીકંપ, સૂર્ય નિમાળા જેવો થઈ જાય છે, ચંદ્ર લાલ લોહી જેવો થઈ ગયો, તારાઓ પૃથ્વી પર પડ્યા, આકાશ વાળી લીધેલું ઓળિયાની જેમ વાળી લેવામાં આવ્યું, દરેક પહાડ અને બેટને ને એના ઠેકાણાથી ખસેડી દેવામાં આવ્યું. હલવાનનો કોપ, આના પર એક સંદેશો અલગથી આપણે જોઈશું. પણ આ હલવાનનું કોપ કે જે બહુ જ ભયંકર હશે. ત્યાં લખ્યું છે કે કોનાથી ઊભું રહેવાય. 16મી ને 17મી કલમ જરા વાંચશો, 16 અને 17. તેઓ પહાડોને તથા ખડકોને કહે છે કે અમારા પર પડો, અને રાજ્યસ પર બેઠેલાની નજર આગળથી તથા હલવાનના કોપથી અમને સંતાડો, કેમ કે તેઓના કોપનો મોટો દહાડો આવ્યો છે, અને કોનાથી ઊભું રહેવાય. હલવાનનો કોપ. આ હલવાન કે જે કદાચ પ્રાર્થનામાં હું યાદ કરું છું ત્યારે, પ્રભુ તમે બહુ જ પ્રેમાળ છો. હા પ્રેમાળ છું, પણ મારો કોપ જોયો તે? આખી પૃથ્વી હલાવી નાખીશ. તારાઓ ખરી પડશે, સૂર્ય અંધકાર રૂપ થઈ જશે, ચંદ્ર લોહી જેવો થઈ જશે. ખાલી મારી નજરથી બધું જ ઓગળી જશે. એ મારું રૌદ્ર સ્વરૂપ તમે કદાચ જોયું નથી. પ્રકટીકરણ એમ કહે છે કે જ્યારે ઈસુ એના રૌદ્ર સ્વરૂપમાં હશે ત્યારે બધા પોકાર કરશે કે કોઈક બચાવો, કોઈક બચાવો, હલવાનનો કોપ આવ્યો છે, અમે સહન કરી શકીએ નહીં. બાઇબલ પ્રકટીકરણ એટલે સુધી કહે છે કે લોકો મોત માંગશે પણ મોત નહીં મળે. એટલો ભયંકર એ દિવસ હશે, એટલો ભયંકર. એ ક્યારે આવશે નથી ખબર, પણ આવશે ચોક્કસ છે, જરૂર આવશે. બહુ ભયંકર દિવસ.
પણ એ વખતની સ્થિતિ તમે જુઓ વાલાઓ, બહુ જ કરુણ સ્થિતિ છે. એ ભયંકર કોપમાં પણ લોકો બચાવને માટે કોને પ્રાર્થના કરી રહ્યા છે? કોને કહે છે? પહાડો અને ખડકોને. પહાડોને એમ કહે છે કે તમે અમને સંતાડો, ખડકોને કહે છે કે તમે અમને સંતાડો. પહાડ એટલે જો હું પર્વતો તરફ મારી આંખો ઊંચી કરીશ તો ક્યાંથી સહાય મળે? એ સમયે એ ભયંકર બાબતો જોઈને એમને બીક લાગે છે. બીક લાગવી જોઈએ. જો અત્યારે તમારા જીવનમાં કશુંક એવું બની રહ્યું છે કે તમને બીવડાવે છે તો બીક લાગવી જોઈએ. પણ એ બીક લાગે છે ત્યારે તમે ખોટી જગ્યાએ મદદ માટે જાઓ, એ બરાબર નથી. પહાડોને તમે એમ કહો કે અમને સંતાડો, પહાડો નહીં સંતાડી શકે, કેમ કે પહાડ પોતે હલી જશે. ઈસુની પાસે, હલવાનની પાસે આવીને એમણે એમ કહેવાનું હતું કે હલવાન, તારા કોપથી તું જ અમને બચાવ, તારા કોપથી તું જ અમને સંતાડ. પણ એ લોકો ખોટી જગ્યાએ ગયા. અને માટે પ્રકટીકરણ એમ કહે છે, જે પાપ કરે છે એ પાપ કરતો જશે, અને જે પવિત્ર છે એ વધારે પવિત્ર થતો જશે. આ બધું બનશે ત્યારે આવું થશે. ભૂંડો વ્યક્તિ વધારે ભૂંડાઈ કરવા લાગશે, ખોટી જગ્યાએ દોડશે, ખોટી જગ્યાએ મદદ માટે ભાગી જશે, જ્યાં જવું જોઈએ ત્યાં નહીં જાય. પ્રભુમાં પ્રિયવાલાઓ, વાંચજો, પ્રભુ તમને પુષ્કળ આશીર્વાદ આપશે. પ્રાર્થનામાં નમીએ, પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ પ્રકટીકરણના પુસ્તકને માટે, એના અભ્યાસમાં તમે અમને આજે જે કૃપા આપી તેના માટે આભાર માનીએ છીએ. પ્રભુજી, આ પુસ્તકને વાંચવા, સમજવા, સ્વીકારવા અને એ માટે પ્રભુજી તમારા આગમનને માટે પોતાને તૈયાર કરવા તમે અમને સહાયને મદદ કરજો. અમારી પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળો અને સ્વીકાર કરો બાપ. આમેન.